ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં જ હશો ને? બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે કેમ કે ઘરનું કામ ચાલુ હતું અને મારા હાથમાં ફ્રેક્ચર થયું હતું તે દવાખાના ચક્કર ચાલુ હતા એટલે બહુ ટાઈમ પછી વ્લોગ ચાલુ કર્યો છે. અત્યારે હું નિકુલ અને રૂહી જઈએ છીએ બહાર ફરવા માટે. થોડું ઘરનું સામાન લાવવાનું બાકી છે તે થોડું લઈ આવીએ અને તમને બતાવી દઈએ કે શું લાવવાનું બાકી છે અમારા ઘરનું. અને ઘર જોઈ લો, રેડી થઈ ગયું છે, થોડું ઘણું જ બાકી છે, બહુ નહીં બાકી. હવે અમે નીકળી ગયા છે. થોડું ઘરનું સામાન લાવવાનું બાકી હતું કે ઘર આપણું તૈયાર થઈ ગયું છે. હવે તો શું લાવવાનું બાકી છે? આપણે ટાઈસો લાવવાની છે અને થોડું બારીના ચોકટા ને બધું લાવવાનું છે. અત્યારે તો જઈએ છે બહાર, હવે કઈ જગ્યાએ સારું મળે ત્યાં જોઈશું. અને ટાઈસોમાં તો કહી દીધું છે કે કેવી ટાઈસો લેવાની છે. ટાઈસ નો કણી નહીં, પ્લાસ્ટર જ રાખવાનું. એવું બધું મેં ઘર તૈયાર કરાવ્યું તે એવું પ્લાસ્ટર તો ના મજા આવે. અને બહુ ટાઈમ પછી બ્લોગ ચાલુ કર્યો છે એ થોડુંક એમ હાથમાં છે ને ફ્રેક્ચર થયું હતું. અત્યારે તો પાટો કાઢી નાખ્યો છે મેં. થોડું દુખાવ રહે છે. ભાઈ પાટો કોઈ દર રાખ્યો નહીં, 5 દાડાથી હા 2 કે 3 દિવસ તો બહુ થયા. એનાથી વધારે પાટો હું રાખતી જ નહીં કેમ કે મને સારું લાગતું જ નહીં હાથમાં કઈ બાંધેલું હોય ને એટલે. એમ મટી જવાનું હતું, ખોટા પૈસા ખર્ચા કરાવડાવવા. દવાખાને જઈ આવીએ છીએ, દવાખાને જઈને થોડુંક મસાજ કરાવી દઈએ હાથને, પછી દવા લાવીને દવા ગળી લેવાની. બાકી પાટો તો બહુ દિવસ તો હું રાખતી જ નહીં. આના પહેલા બી 2 મહિના જેવું થયું છે. 2 મહિના પહેલા બી પાટો બાંધ્યો હતો પણ એમાંય મને મજા ના આવી હાથમાં. કાઢી દીધો પછી મેં. અત્યારે ફરી અમદાવાદ જ ગઈ હતી. અમદાવાદમાં પાટો બંધાડ્યો હતો પણ એમાંય બહુ વ્હાઈટ કલરનો પાટો હોય તો વ્હાઈટ કલરનો થોડો આમ મેલો થઈ જાય તો મને નહોતું ગમતું તો મેં ફરી કાઢી નાખ્યો એને. જો ડોક્ટરને કહેજે કે કારો બધેલા વખતે પણ મને મેલો નહીં ગમતો. તમને ખબર છે ને કે મને થોડું ઘરમાં થોડું આમ તેમ થઈ જાય ને તોય મને મજા નહીં આવતી. પછી આમને જ વધારે બોલું છું કે તમે ઘરનું બધું બગાડો છો. બાકી તો રૂહી જો એનું ટેબ્લેટ રમી રહી છે અત્યારે. ટેબ્લેટમાં થોડું બગડ્યું તો ટેબ્લેટ બી સારું કરાવવાનું છે. એની માટે જોઈ લઈશું. મારે ફોનમાં થોડું કવર ચેન્જ કરાવવાનું છે તો કવર માટે બી જઉં છું સ્પેશિયલ. તો હું કવર બી ચેન્જ કરાવીશું. કવર મળતા જ નહીં ને, મોબાઈલના દુકાનમાં બધું મળે છે. નહીં મળતા. કવર બી ચેન્જ કરાવવાનું છે. અત્યારે જઈએ છે કે એમ તો કહું નેનપુર ચોકડી. હા જો નેનપુર ચોકડી જઈએ છે. નેનપુર ચોકડીમાં નહીં મજા આવી તો ત્યાંથી ઘેર પાછું આવું બોલે એટલે પછી કંટાળો આવે મને. સારું ચલો જોઈએ, ત્યાં જઈને તમને બતાવું કેવી ટાઈસો છે, શું વસ્તુ લેવાનું છે ઘરનું. મૂકી ગયા છે ટાઈસો માટે. તમને હું બતાવી દઉં ટાઈસો. અને બહુ જ મસ્ત મંદિર છે. તો અમે પહોંચી ગયા હતા. સારી એવી ટાઈસો હતી. ત્યાં બહાર મંદિર હતા. મંદિર મને બહુ જ ગમ્યા. એ તમે જોઈ શકો છો મંદિર. લિક્વિડ આવતો છે ને, આ તો કંઈક પડે તો ભાગી જાય. જો આમ જો લેટ તું આપણે પહેલા જોઈ લઈએ. સારું છે વેલકમ વાળું. એમાં થોડો રફ આવતો હોય એવું એ તો બહુ રિસ્કો છે. એમાં આવું બી મળી જાય ને તો બી સારું. એમ કયો કયો સારો છે? આ બધું તો હોટલમાં લગાયા હોય ને એવું છે. કેટલી જોરદાર નહીં દેખાતી પણ ના યાર પણ મસ્ત છે. આ બધી ટાઈસો છે.
રોઈ કઈ ટાઈસ ગમી સાચું કે હે કઈ ટાઈસ ગમે તને આનો શું હોય? ગમી ને તને એ? પપ્પાને કે ને શું ભાવ છે? આ એટલી બધી લીસી નહીં, આમ પગમેલ ખબર પડે. લીસી તો છે પેલા જેટલી નહીં. આ જોઈ લે અહીંયા ટાઈટ બતાવો જોઈએ. મને તો પેલી બ્લેક જ વધારે ગમે. હમ તારા દિમાગ નહીં રૂહી. તારા દિમાગ છે કે નહીં? ટાઈસ જોઈને અમે પછી રિટર્ન થયા. થોડી ભૂખ લાગી હતી તો ઊભા રહ્યા અમે પકોડી ખાવા માટે. પકોડી બેસ્ટ હતી. નૈનપુર ચોકડી તમને મળી જાય પકોડીવાળો. મેં નિકુલે બહુ પકોડી ખાઈ લીધી. ગણપતિની ફ્રેમ લઈ લીધી છે. ઘરની બહાર થોડી જગ્યા રાખી છે કે કોઈક ફ્રેમ લગાવવા માટે. ગયા હતા આશાપુરી માતાની ફ્રેમ લગાવવાની હતી પણ આશાપુરી માતાની ફ્રેમ મળી નહીં. તો ગણપતિની સારી લાગી તો ગણપતિ બાપાની આપણે ફ્રેમ લઈ લીધી છે. અને ફ્રેમ મારા હાથમાં જ છે. હવે ફ્રેમ લઈને જઈશું ઘરે. બુક કરાવી દીધી છે ટાઈસો. તો હવે ટાઈસો 1-2 દિવસમાં ઘરે આવી જશે. પછી ટાઈસો બી તમને બતાવીશું કે કઈ અમે જોઈને આવ્યા છે. ગમી તો ખાસી બધી છે પણ એમાંથી ખાલી આપણે એક જ વસ્તુ લેવાની હતી તે હવે જોઈ છે. આવી જશે 1-2 દિવસમાં પછી લાગી જશે ઘરમાં. ચલો હવે જઈએ છે ઘરે. પછી લો પફ શું લાયા? પફ કેટલા લાયા? ખર્ચો. તો અમે પકોડી બી ખાધી અને પફ બી ઘરે લઈને જઈએ છે. પગ લે ને, પગ અડે છે બેટા. પછી મળીશું નવા એક બ્લોગમાં. બાય. લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલ નવી છે એટલે થોડુંક ટાઈમ લાગે છે પણ તમે લાઈક કરતા જજો એન્ડ સબસ્ક્રાઇબ કરતા જજો.